હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આપણે આવી ગયા છીએ મારી બેનની ઘરે અને આજે સ્લેબ ભરાવવાનો છે। તો અહીંયા બેન રસોઈ બનાવે છે, ઓલી પણ દાળ ને ભાત ને એવું મેલી દીધું છે। સિઝનનો પેલો રસ કેરીનો બનવા માંડ્યો છે। અહીંયા વેદુભાઈ બોલ હાલ કાંઈક આપણો વિડીયો આ શું આવ્યા છે આપણી ઘરે? બીજું આ શું છે? આપણે સ્લેબ ભરે છે। હા અને વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દો। તારે આજે સ્કૂલે નથી જવાનું? હાલો ભાઈ, વેકેશન પડી ગયું છે એને। મામા અહીંયા ગયો તો પણ હોરવું ને એટલે પાછો એવો છે। અહીંયા આંધવી છે ને બિલર ગોઠવાઈ ગયું છે। મશીન આવી ગયું છે રેતી ને એવું આંધવી ગોઠવાઈ ગયું છે ઉપર ચોકા બોકા બધું। અહીંયા મારા જીજુ મોજમાં આવી ગયો વેદુ, એને પપ્પાને લીધા ને વિડીયામાં તે કા વેદુ આખી ચાલુ થાય ડુક થાય ગોઠવણી ચાલુ છે મિલરની બધી। તો પછી આગળ બતાવું હું તમને ચાલુ થાય કામ એટલે સ્લેબ ભરવાનું। हेलो दोस्तों, राम राम। आम जो केरीनो रस बनावे छे, आ भागवा मावा खाઈને આવ્યો છે અને ખાવાનું બનાવે છે। તો અમે નવું ઘર બને છે તો અહીંયા બધા અહીંયા ખાવાનું બનાવે છે દોસ્તો। બોલો કંઈક પ્રાઇસ તો દો, પ્રાઇસ તો દો। મકાનનું કામ આલે છે, ફ્લેટ ભરાય છે। हेलो जय बड़े चौकटा चलो के मारियो થઈ ગયો છે હવે હે હવે જાય છે 12 માં જોઈએ છે ને તો આમ જો કટા આયરા ભરત મામા જોઈલા આ જોઈલા આયરા તો કે ડળા મોટો દેખા છે બી એક રસ્તામાં આયવા ભરત મામા આવ્યા છે આયવા મોટા ફાટડા આયવા છે સિંગ આયવો મોટો પતલા આ છે ભરત મામા આવ્યા છે। એ તો પાણીયા ભાઈ વિડીયો ઉતારે છે, ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। હા, ઉપરનો કંઈક આવો નજારો છે, આપણે સ્લેબ ભરવાનો છે એનો। બિલ્ડરો પણ હજી કામ ચાલુ થયું, થવાની તૈયારી છે। લીપ બીપ ફિટ થઈ ગઈ છે। તો બેનની ઘરે સ્લેબ ભરાવાનું ચાલુ થઈ ગયું છે કામ। કેમિકલ પેટમાંથી આવવા માંડ્યું છે। વાહ, આખા ભરાઈ રહ્યા સિમેન્ટ વેદું તો સ્લેબ ભરાવાનું કામ ચાલુ છે।
જયેશભાઈ ભાર્ગવ ગड्ढો ભરાઈ ગયો થોડો બાકી છે ખાલી પાડીને મોકલો. આવો આગળ ઘરે સ્ટેપ ભરાણો રસ ને શાક રીંગણાનું ને મરચાં ને દાળ ભાત ને અહીંયા સોરીનું શાક છે આમ બટેટાનું શાક છે ચાલો તો જમવા બપોરા કરી લઈએ અહીંયા બેન રોટલી બનાવે છે મારે તો ઓફી છે એટલે હું બી વાટ કોઈ નથી કોઈની આપણે જમી લઈએ હાલો જેને જમવાનું બાકી હોય એ આવી જાવ હાલે વેદુઆ હવે ભાર્ગવ ને ધર્મેશભાઈ ની પછી બી છે આપણે જમી લઈએ હેલો દોસ્તો જો આપણું વાઈફાઈ ફિટ થઈ ગયું છે વાઈફાઈ ફિટ કરાવ્યું છે ડિજિટલ બોક્સ આની પાછળ છે ટીવીનું સેટઅપ બોક્સ જીઓનું કરાવ્યું છે બપોરે ફિટ કરી ગયા હતા કાલે તો પાછું હાંજે તો આવું સર્વિસ છે જીઓની હાંજે તો પાછું બંધ હોતી થઈ ગયું અહીંયા લપુક ચપુક લાલ લાઈટ થાય ચાલુ હોય તો ગ્રીન થાય એટલે એવું કંઈક છે દોસ્તો અહીંયા આવી ગયા છે એ જમવા લાડવા બનાવ્યા છે ગણપતિના બેસી ગયા છે અહીંયા માસા કાકા જયદીપ કાલે ત્યાં હતા હું જયદીપ ને આજે અહીંયા આવી ગયા છે એની ઘરે બપોરે બેનની યાદીમાં અત્યારે અહીંયા લાડવા, બટેટાની શાક, હા વેફર, મરચાં. મને થોડું દઈ જોઈ કોણ દો હાર્દિકનું છે. કારણ કે હું બપોરે ખાઈ જાન ભાઈ. એને તો હાલ છે બટેટાનું ભાવે એને ખાય જ છે. જે મોઢે ખાય. કેમ તે કાકડી ચાલુ કરી દીધી જઈદી ભૂખ લાગી છે તો. તે બે ન જવાય એવું કઈ ન હોય વાટ જોવાની જમી લઈએ આમ દાળ દે. હજી ખાટા હોય ને દે, નો ખાટા હોય ને સારી દે. મારા કાકાના ફેવરિટ હો લાડવા બે લઈ લીધા. હા હાલે. ઢોકળા અને લાડવા બે ફેવરિટ લઈ એ લેજે. જયદીપ એક જ હાલે હો પછી એવું લાગે હાલે, બે હાલે. ગણપતિ જોવાય રહ્યા હતા નવા ઘઉંના લાડવા કર્યા છે હે? હે શું હકીકત હા તો એટલે તો કહું છું જુવારના જુવારી રોટલી પર હું તો કાઢી દે. બ્લોગને અહીંયા પૂરો કરીએ આપણે કાલનો અધૂરો હતો થોડોક સાંજે માસીને જમવા ગયા હતા લાડવા યામાં આવી છે ચાલો તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણા વિડીયોને દોસ્તો અને શેર કરજો શેર કરો અને સબસ્ક્રાઈબ વધારો આપણા